નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આયો બધા મજામાં જ હશો. હવે આપણે વાત કરશી તમારો સેમેસ્ટર 4 છે મિત્રોની જીટીયુ એક્ઝામ તમે આપી અને તમારો સેમેસ્ટર 4 છે એટલે કે 2 વર્ષ સુધીનું તમારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થયું. હવે આપણે લાસ્ટ વર્ષ એટલે કે છેલ્લા વર્ષમાં પહોંચ્યા છે એટલે કે 5મું સેમમાં હવે આપણે પહોંચી ગયા છીએ. તો 5મા સેમમાં અભ્યાસ કરતા આઈસી સેમેસ્ટર 2 માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો. તો સૌથી પહેલા તમારા બધા દોસ્તોને શેર કરી આપો અને સબસ્ક્રાઇબ ના કર્યું તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. ઓકે, આપણે વાત કરશે તમારા સેમેસ્ટર 5ના આઈસી માટે. આઈસી બ્રાન્ચ છે એના માટે કે એને આપણે પાસ કરવું કે હવે બેકલોગ કેટી ન આવે કે સારી રીતે તૈયારી કરી શકીએ. જોબ છે આપણે કરવાની છે તો એના ટાઈમ દઈ શકીએ. જીટીયુ એક્ઝામ છે એમાં પણ ટાઈમ દઈ શકીએ. તો ડિગ્રીમાં જવું છે તો એની રીસેટ એક્ઝામની તૈયારી ઓલ વસ્તુ છે મિત્રો. એ કરવા માટે આપણે શું જોશે તો કે ટાઈમ જોશે એટલે કે સમય જોશે. એ સમય ક્યારે મળશે તો કે સેમેસ્ટર 5માં હવે આપણે બેકલોગ કેટી નહીં આવે તો મળશે. અને સેમેસ્ટર 5ની જીટીયુ એક્ઝામની પ્લસ મિડ છે અથવા તો બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો એ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તરફથી બનાવવામાં આવશે મિત્રો. તો સૌથી પહેલા બધાને એક વિનંતી છે કે તમારા આઈસી સેમેસ્ટર 5નું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે મિત્રો. એની લિંક તમને જોઈન થવા માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો ફટાફટ બધા મિત્રો એમાં જઈ અને અત્યારે જોઈન થઈ જાય જેથી કરીને કોઈ પણ તમારા આઈસી સેમેસ્ટર 5 માટેનો વિડીયો આવે સેમ 5 માટે તો તમે ફ્રી ઓફમાં મિત્રો તમે લાભ લઈ શકો. તમારે કાંઈ મટીરિયલની જરૂર હોય, ટોપિકની જરૂર હોય, કાંઈ પણ પૂછવાનું હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો જીટીયુને લગતી એ ટુ ઝેડ કાંઈ પણ પ્રશ્ન હોય, સ્કોલરશિપ છે, ટાઈમ ટેબલ છે, તમારું રિઝલ્ટ છે, કાંઈ પણ સ્ટુડન્ટ પોર્ટલ કે નાની કોઈ પણ વસ્તુ છે તો એના માટે પણ તમે નીચે લિંક આપેલ છે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની એમાં પણ જોઈન થઈ જાઓ. તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો અને કાંઈ પ્રશ્ન હોય એને લગતો હોય તો પૂછી શકો છો. પ્લસ તમારે ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો છો. ઓકે, એટલે એ તમારે ગભરાવાનું નથી. કાંઈ પણ પ્રશ્ન છે તો સીધું તમારે કહી દેવાનું રહેશે. એટલે તમને સોલ્યુશન વહેલા અને પહેલી તકે કરી આપશે. હવે આપણે વાત કરીએ મિત્રો કે સેમેસ્ટર 1 અને 2 ની જો વાત કરીએ અથવા તો 3 અને 4 ની વાત કરીએ એટલે કે સેમેસ્ટર 1 થી લઈને 4 સુધીમાં ઘણા મિત્રોને બેકલોગ કેટી આવી અને ઘણાના એસપી ઓછા આવ્યા, ઘણીવાર માર્ક્સ બેકલોગ આ તે બધું થયું. પણ સેમેસ્ટર 5 છે મિત્રો આપણે આઈસી એ વસ્તુ ધ્યાન રાખવાની કે સેમેસ્ટર 5માં હવે આપણે બેકલોગ કેટી લાવવાની નથી. જો આ બેકલોગ કેટી આમાં લાવશી તો પછી ઘણા છોકરાઓને એવું છે કે સેમેસ્ટર 1 થી 4માં 1-2 કે એનાથી વધારે બેકલોગ કેટી છે અથવા તો અડધા રિટર્ન થઈ ગયા છે. તો પછી તમારે સેમેસ્ટર 5ના મિત્રો તૈયારી કરવા માટે ટાઈમ નહીં મળે કેમ કે એ સમયગાળો તમારા જોબના પ્લેસમેન્ટની તૈયારી માટેનો પણ હશે. એના સિવાય વાત કરીએ તો ડિગ્રીમાં જવું છે તો ડીડીસી એક્ઝામની તૈયારી પણ કરવાનું આપણે વિચારવું પડશે. અને સેમેસ્ટર 5ના વિષય તમારી સાથે હશે એ તો હશે જ. તો પછી કેટલું ભેગું કરશો એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સેમેસ્ટર 1 થી 4માં સૌથી પહેલા ક્લિયર કરી નાખો અને સેમેસ્ટર 5 માટેનું જીટીયુ એક્ઝામનું એમપી મટીરિયલ છે એ તમને અમારી યુટ્યુબ ચેનલ તરફથી એકેડમી તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે. અને બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે બરાબર છે અથવા મટીરિયલ છે પીડીએફ જેટલું પણ હશે એ તમારા સેમેસ્ટર 4 નહીં પણ 5 ના વોટ્સએપ ગ્રુપમાં તમને સેન્ડ કરી દેવામાં આવશે. પ્લસ આપણી યુટ્યુબ ચેનલની તમારી આઈસી સેમેસ્ટર 5ની જે પ્લેલિસ્ટ હશે એમાં પણ મોકલી દેવામાં આવશે. જો પ્લેસ મિત્રો એટલા માટે બનાવતા હોય છે કે તમારે કાંઈ પણ મટીરિયલ છે તમારા સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ ગોતવું હોય તો તમને સરળ રહે. જેમ કે હું ઈસીમાં અભ્યાસ કરું તો ઈસીમાં ક્લિક કરું તો જેટલું ઈસી સેમેસ્ટર 5નું મટીરિયલ છે મને સીધું મળી રહે. એ રીતના આપણે આઈસીનું પણ બનાવી આપશે. એ પહેલાં તમારે નાનકડો સપોર્ટ કરવાનો છે આપણી યુટ્યુબ ચેનલ છે એકેડમી એ ગુજરાત એન્જિનિયરિંગ એ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને બધા દોસ્તોને મોકલવાની છે મિત્રો. અને ક્યાંય અટકો છો તમે અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમારી સાથે પૂરેપૂરો સપોર્ટ કરશે ને તમને ગાઈડ કરશે ને સમજાવશે. બને એટલો મિત્રો ફ્રીમાં અમે તમારા માટે સપોર્ટ કરશી અને ફ્રીમાં મટીરિયલ આપશી. અને સેમેસ્ટર 5 છે મિત્રો એ પણ તમને મસ્ત સારી રીતે ક્લિયર કરાવી દેશે. બટ તમે અમારી સાથે જોઈન્ટ રહ્યો અને બેલ આઇકન પ્રેસ રાખો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. એટલે તમને કાંઈ પણ નવો વિડીયો કે મટીરિયલ આવે તો તમને સીધું ડાયરેક્ટ મળી રહે. ક્યાં અડકો તો પૂછી લેવાનું. હા, ઘણીવાર મિત્રો હાર્ડ લાગતું હોય છે જીટીયુ દેવી, રાત જાગવી, સબમિશન, વાઇવા બધું થાય. પણ થોડુંક ઈઝી છે મિત્રો જો તમે ટેન્શન નહીં પણ હું તમને સપોર્ટ તો કરું જ છું. કાંઈ નામથી મને પૂછી લ્યો. બસ તો પછી ડરવાની બીવાની શું વાત છે. એટલે એ કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. હવે સોલ્વ થઈ ગયું. હવે એવું કોઈ કહેતા નહીં મિત્રો કે મારી સાથે કોઈ છે નહીં. હું તમારી સાથે છું જ મિત્ર તરીકે. સર તો છો ને તો મિત્ર પણ છું. ઓકે, એટલે ટેન્શન નહીં લેવાનું. કેમ કે આઈસીસીએમ 5માં આપણે આવ્યા તો હવે એક્સટર્નલ વાઇવા એટલે કે બહારથી પણ સર આવશે. તો એના પર આપણે વિડીયો બનાવી આપશી. એક્સટર્નલ વાઇવા શું હોય છે, કોલેજના વાઇવામાં, બહારના વાઇવામાં શું ફેર હોય છે, બહારથી સર આવતા હોય તો. ઓકે, પણ તોય થોડુંક ધ્યાન રાખવું પડશે આપણે કે સેમેસ્ટર 5 છે એમાં બેકલોગ કેટી નથી લેવી. એવું આપણે ગોલ એક એમ ડિસાઈડ કરીએ, ફિક્સ કરીએ. શું કરીએ કે સેમેસ્ટર 5 છે એમાં આપણે બેકલોગ કેટી લાવી છે જ નહીં. ભલે આપણે 9 એસપીઆઈ ના આવે, 10 ના આવે પણ ફેલ તો થવું જ નથી. એવા ધ્યેય સાથે આપણે આઈસી સેમેસ્ટર 5 છે એ કમ્પ્લીટ કરશી. અને અમારી સાથે તમે જોઈન્ટ રહેજો મિત્રો. જેટલું પણ મટીરિયલ હશે, જેટલું પણ હેલ્પ હશે, જેટલું પણ સપોર્ટ હશે એ અમારી એકેડમી છે ગુજરાત એ તમને
પ્રોવાઈડ કરશે. આવી રીતના આપણે બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો બનાવશે. બીજું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે અથવા બીજી અપડેટ છે, ઓલ વસ્તુ તમને મળતી રહેશે મિત્રો. બરાબર, તો ફટાફટ તમે જોઈન્ટ રહ્યો અને તમારા દોસ્તોને પણ જોઈન્ટ કરી અને એક સારી કોમેન્ટ કરી દો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો હશે તમારા જીટીયુ એક્ઝામનો અથવા મિડ એક્ઝામનો અથવા બીજો કોઈ ઇમ્પોર્ટન્ટ હશે એ હશે. ઓકે, હું તમને સાવ શોર્ટમાં મિત્રો અને સાવ ગુજરાતી અને મીડિયમ લેંગ્વેજમાં તમને સમજાવું છું. એટલે તમારે મગજમાં જવું જ જોઈએ અને સમજાવવું જ જોઈએ. જો ના સમજાય તો મને પૂછી લેવાનું. પર્સનલી હું તમને છૂટ જ આપી છે કોલ કરવાની, મેસેજ કરો. બટ હેરાન કરવા માટે નહીં, બસ તમારા પ્રોબ્લેમના સોલ્યુશન માટે આ છૂટ મેં આપેલ છે. બીજું કોઈ એકેડમી મિત્રો આરામથી તમને કોલ કે કમ્યુનિકેશનની છૂટ એટલી મળતી નથી જેટલી અમારી ચેનલ ગુજરાત એકેડમી તરફથી મળે છે. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો એનો બેનિફિટ લેવાનો બટ અને સપોર્ટ પણ સાથે કરતો રહેવાનો. તો આશા રાખું છું વિડીયો તમને સમજાઈ ગયું હશે મિત્રો. નીચે લિંક આપેલ છે, ફટાફટ જોઈન થઈ જાઓ ડિસ્ક્રિપ્શનમાં. હજી સુધી કંઈ ના સમજાણું હોય તો મને પૂછી લ્યો. બટ આ સેમેસ્ટર 5 ની પ્લેલિસ્ટ છે આઈસીની, બરાબર છે. એમાં ઓલમોસ્ટ તમારા સેમેસ્ટર 5 નું ઓલ મટીરિયલ છે એ તમને મોકલવામાં આવશે. ત્યારે કે બધા હેપી કરો અને એકબીજા દોસ્તોને સપોર્ટ કરો, એકબીજા દોસ્તોને હેપી કરો, મોજ કરો, એન્જોય કરો અને થોડુંક સ્ટડી સાથે પાસ થઈ જાઓ. કોઈ ટેન્શન થાય તો મારો કોન્ટેક્ટ કરો, રાઠોડ વિમલ હું, અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય.